ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમૂહ યોગ કરી મેદસ્વીતા મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરી. તારીખ 21 જૂન શનિવારે વિશ્વ યોગ દિન નિમિત્તે પાટણ શહેરના અનેક સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળો પર સમૂહ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરની સેવાકીય સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા શહેરના પ્રથમ રેલવે ગરનાળા નજીક આવેલા સંસ્કાર ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત સમૂહ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ ટ્રેનર હેતલબહેન પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત ભારત વિકાસ પરિષદના ભાઈ બહેનો વિવિધ પ્રકારના યોગ, આસનો અને પ્રાણાયામ કરાવી વિશ્વ યોગ દિવસની ઉજવણીની સાથે સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની વિભાવનાને ચરિતાર્થ કરી હતી. ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા આયોજિત કરાયેલા વિશ્વ યોગ દિન નિમિત્તે સમૂહ યોગ કાર્યક્રમને સફળ બનાવવાના શાખાના પ્રમુખ પૂર્ણિમાબહેન મોદી તેમજ મંત્રી મમતાબહેન ખમાર, ટ્રસ્ટી અશ્વિનભાઈ પારેખ અને ભાનુભાઈ સોની તેમજ શાંતિભાઈ સ્વામી સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.